ખેડૂત ભાઈઓ, આપણો મગફળીનો પાક આ વર્ષની ચોમાસુ સિઝનની આપણી મગફળીના વાવેતરની ઉપજ હવે પાકી તૈયાર થઈ અને આપણા ઘર તરફ ખેતરોથી આવવાની શરૂઆત થાય એને લગભગ એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. આગોતરા વાવેતરો આપણા જે કાંઈ હોય મગફળીના એ સપ્ટેમ્બર મહિનાથી આવવાની શરૂઆત થઈ જાય છે. અત્યારે આપણે ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં વાત કરી રહ્યા છીએ. એટલે સપ્ટેમ્બર મહિનાનું પહેલું પખવાડિયું પૂરું થાય એટલે કે એકાદ મહિના પછી આપણે ત્યાં મગફળીના ખળા ખરીફ ઋતુના વાવેતરના લેવાવાના શરૂ થઈ જશે અને માલ આપણા ઘર સુધી આવવાનો શરૂ થઈ જશે. હવે આ સમય દરમિયાન એટલે કે હવે જ્યારે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે ત્યારે આવનારી સિઝનમાં આપણા નવા મગફળીના ઉત્પાદનના બજાર ભાવનું ચિત્ર કેવું રહી શકે અને જે ચિત્ર રહેવાની સંભાવનાઓ છે એ સંભાવનાઓ ખરેખર શાના આધારે છે અને એ સંભાવનાઓમાં બદલાવની શક્યતા કેટલી હોઈ શકે અને બદલાવ માટે કયા સૂત્રોએ સક્રિય થવું જોઈએ એની આપણે જ્યારે આજે ચર્ચા આ એપિસોડમાં કરીએ છીએ ત્યારે આજના આપણા વિડીયોમાં આપણા એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણો મગફળીનો પાક આપણે આગળ કીધું તેમ હવે લગભગ પાકી અને તૈયાર થઈને આવવાને ઝાઝા દિવસો બાકી નથી. હવે આ વર્ષમાં આપણા મગફળીના પાકના નવી સિઝનના ઉત્પાદનના સરકારે જાહેર કરેલા એમએસપીના ભાવ ઉપર એક નજર આપણે નાખીએ તો આ વર્ષે સરકારે જાહેર કરેલો એમએસપીનો ભાવ એટલે કે સરકાર જે કાંઈ ખરીદી કરશે એ ખરીદીનો ભાવ આપણને ખેડૂતને મળશે 1452 રૂપિયા. સરકારે 20 કિલોનો આ પ્રમાણેનો ભાવ કેન્દ્ર સરકારે નક્કી કર્યો છે. એટલે આ પ્રમાણે આપણી પાસેથી જે કાંઈ મગફળી સરકાર ખરીદશે એનો ભાવ આપણને આટલો આપવામાં આવશે. હવે સરકાર એમએસપી જાહેર કરે અને કોઈ પણ ઉપજની ખરીદી શરૂ કરે એટલે સરકાર જે ખરીદી કરે છે એ ખરેખર આપણા ઉત્પાદનના 10-12% કે વધીને 15% બહુ દબાણ ઊભું થાય તો 20% સુધી જ આપણી પાસેથી ઉપજની ખરીદી કરે છે. બાકીની તમામ ઉપજ આપણે ખુલ્લા બજારમાં એટલે કે ઓપન માર્કેટમાં બજારના ભરોસે વેચવાની રહેતી હોય છે અને મગફળી પણ આપણે કાયમ માટે એ પ્રમાણે વેચીએ છીએ. આપણી ખેડૂતો પાસેથી 10-12 કે 15%ની સરકાર ખરીદી કરે છે. હવે એ સરકાર જે ખરીદી કરશે એ ખરીદીનો ભાવ આપણને આપશે 1452 રૂપિયા અને એ જે ભાવથી સરકાર ખરીદી કરે એ ખરીદી કરતી વખતે એમએસપીની જાહેરાત કરતી વખતે અને આપણા જે કાંઈ મીડિયાઓ છે પછી એ મેઇન સ્ટ્રીમ મીડિયા હોય કે યુટ્યુબ મીડિયા હોય આપણા ખેડૂતોની ચર્ચા હોય તો દરેક જગ્યાએ એમએસપીના આંકડાની વાત અવશ્ય થતી રહે છે અને સાથે સાથે કેટલાક લોકો એમએસપીમાં ગયા વર્ષની સરખામણીમાં સરકારે વધારો કરી આપ્યાના ઉપકારો માનવાના કાર્યક્રમો એટલા સરસ રીતે ચલાવે છે કે આપણને એવું થાય કે સરકાર આપણી ઉપર બહુ મોટો ઉપકાર કરી રહી છે અને આપણા દિમાગમાં આવું ઘુસાડી દેવાના આ પ્રયાસો રહેતા હોય છે. હવે મગફળીનો જે કાંઈ પાક આ વર્ષમાં સરકાર એમએસપીના હિસાબથી ખરીદવા માંગે છે એ આંકડાની સાથે સાથે સરકાર તરફથી જાહેર થતો એક બીજો આંકડો બહુ અગત્યનો છે અને એ આંકડો છે આપણી પડતરનો આંકડો. આપણી પડતરનો આંકડો સરકાર કેટલો મૂકે છે એના આધારે નક્કી થઈ શકે કે સરકાર ખરીદવા માટે માનસિકતા કેવી ધરાવતી છે અને સાથે સાથે આપણે જે માલ ઓપન માર્કેટમાં વેચીએ છીએ એ માલ જે ભાવથી આપણે વેચતા હોઈએ એ ભાવ આપણને જ્યારે મળી રહ્યો હોય ત્યારે એ ભાવને સરકાર કઈ નજરથી જોવે છે. તો સરકાર આપણી મગફળીની પડતર આ વર્ષમાં જે મૂકે છે એનો આંકડો છે 968 રૂપિયા. આપણા ઘરમાં ખેડૂતના ઘરમાં તમામ ખર્ચાઓ અને આપણા ખેડૂત પરિવારના દરેક સભ્યોની સિઝન દરમિયાનની તમામે તમામ મહેનતનો સરવાળો કરી અને સરકાર જે પડતર કાઢે છે એ પડતર છે 20 કિલોના 968 રૂપિયા. એટલે 968 રૂપિયાથી વધારે કોઈ પણ ભાવમાં આપણી મગફળી વેચાય છે તો સરકાર એવું માને છે કે આપણને 1 પણ રૂપિયાનું નુકસાન જતું નથી, આપણને પડતર ભાવ મળી રહે છે. હવે 1452 રૂપિયામાં સરકાર જો ખરીદે તો ખરીદતી વખતે સરકાર આપણા ઉપર એક મોટો ઉપકારનો હાથ રાખે છે આંકડો આપીને કે અમે તમારી પડતર કરતા દોઢા ભાવથી ખરીદીએ છીએ. કારણ કે 968 ને તમે 1.5 ગુણાકાર કરો ત્યારે 1452 રૂપિયાનો આંકડો મળે છે. એટલે સરકાર આપણી પડતર કરતા દોઢા ભાવથી ખરીદવાની વાત કરે છે અને આપણને જે પડતર થાય છે એ ભાવથી બજારમાં
જ્યાં સુધી માલ આપણો વેચાતો હોય ત્યાં સુધી સરકાર માટે તો ચિંતાનો કોઈ વિષય નથી, કારણ કે આપણી પડતર છે, આપણે વેચીએ છીએ, એના કરતા 25-50 રૂપિયા જો આપણને વધારે મળી જાય તો સરકાર એની પણ તાળીઓ પાડે છે કે ખેડૂતોને સારા ભાવો મળી રહ્યા છે, પડતર કરતા વધારે ભાવ મળી રહ્યા છે. એટલે પરિસ્થિતિ જે છે એ અહીંયા છે કે સરકાર પડતર જે નીચી મૂકી રહી છે એના કારણે આપણને મળતા નીચામાં નીચા ભાવો પણ સરકાર માટે ચિંતાજનક નથી. ચિંતાજનક તો આપણા માટે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે વાસ્તવમાં આપણને મગફળીનો પાક 20 કિલો કેટલા રૂપિયામાં પડતર થાય છે, એની પાછળનો ખર્ચ અને આપણી મહેનત આપણે ગણીએ તો સરકારના આંકડા કરતા કેટલો વધારે ખર્ચ અને કેટલી ઊંચી પડતર જાય છે. પણ આપણે જે કાંઈ પરિશ્રમ કરતા હોઈએ, જે કાંઈ સમય આપતા હોઈએ, જે કાંઈ ખર્ચ લગાડતા હોઈએ, પાક પેદાશ ઉત્પન્ન કરી અને આપણા ઘર સુધી પહોંચાડવા માટે એ આખી પ્રક્રિયામાં લાગી રહ્યું છે એવું કે આપણે ખેડૂત તરીકે આપણી આખી સંપૂર્ણ ઉર્જા ખર્ચી નાખીએ છીએ. એટલે ભાવો મેળવવા માટેના સૌથી અગત્યના સૂત્ર તરીકે આપણી ખેડૂત સક્રિયતાનો કોઈ કાર્યક્રમ આપણને ભાવો મેળવવાના મુદ્દે પછી બજારમાં દેખાતો નથી. બજાર જે ભાવથી માગે એ ભાવથી આપણી જરૂર હોય તો આપણે વેચી દઈએ છીએ, અને આપણી જરૂર ન હોય તો આપણે ખૂણામાં ખડકી અને એના ઉપર રોજે રોજ જોયા કરીએ છીએ. એમાં બગાડ આવતો રહે છે. બગડ્યા પછી 2 મહિને 4 મહિને 6 મહિને બગાડવાળી વસ્તુઓ એમાંથી કાઢીએ, વજન ઘટાડીએ અને પછી પાછા બજારમાં લઈ અને આપણે વેચવા માટે જઈએ. બજારમાં જઈએ ત્યારે અને બજારમાંથી ઘરે આવીએ ત્યારે આપણે ભાવ પર કકળાટ કરતા રહીએ છીએ, પણ ભાવ મેળવવા માટે ન તો 1 દિવસ કાઢીએ છીએ, 5 દિવસ નથી કાઢતા. સિઝન માટે 4 મહિના 6 મહિના આપણે ખર્ચીએ છીએ અને પછી આપણે આપણા ઉત્પાદનને બજાર જે ભાવથી માગે એ ભાવથી વેચી દઈએ છીએ. હવે મગફળીના પાકમાં પણ આ વર્ષમાં ઉત્પાદનના જે આંકડાઓ અંદાજવામાં આવી રહ્યા છે વાવેતરના ધોરણે, એ આંકડાઓમાં રાષ્ટ્રીય ચિત્રમાં 1 વીઘાનું પણ વાવેતર ઘટતું હોવાનું સરકાર કબૂલતી નથી. એટલે કે વાવેતર ગયા વર્ષ જેટલું થશે, ગયા વર્ષ જેટલું વાવેતર થશે તો ગયા વર્ષ જેટલું ઉત્પાદન આવશે. લગભગ 75 લાખથી લઈ અને 80 લાખ ટન જેટલી મગફળી આપણા દેશમાં આ વર્ષની આ સિઝનમાં પાકશે એવું સરકાર કહી રહી છે. અને ગયા વર્ષે પણ ઉત્પાદન આ પ્રમાણેનું હતું. આપણે જે માલ વેચ્યો એમાં સરેરાશ ભાવ આપણે જોઈએ તો આપણને 900 રૂપિયાથી લઈ અને 1025 રૂપિયાની સરેરાશ ગયા આખા વર્ષ દરમિયાન આપણને મગફળીના ભાવમાં મળી છે. એટલે આ વર્ષમાં પણ આપણા તરફથી કોઈ આગોતરું આયોજન જો નહીં થાય સારો ભાવ મેળવવા માટેનું, તો આપણે આ જ ભાવથી મગફળી વેચવી પડે એવા સંજોગો આ વર્ષમાં પણ દેખાઈ રહ્યા છે. હવે આપણે કરી શું શકીએ? તો આપણે કરવા માટે સૌથી પહેલા સરકાર જે MSP ના દરથી ખરીદી કરવાની શરૂઆત કરે છે એ શરૂઆતના સમયગાળાને સુધારવાની ફરજ આપણે સરકારને પાડવી આ સૌથી પહેલી જરૂરિયાત. સરકાર ખરીદીની શરૂઆત કરે છે નવેમ્બર મહિનો પૂરો થવા આવે ત્યારે. આપણી પાસે મગફળી પાકી અને આવવાની શરૂઆત થઈ જાય છે ઓક્ટોબર મહિનામાં. એટલે કે ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનો આ 2 મહિના તો આપણે સંપૂર્ણપણે બજારના આધારે માલ વેચવો પડે છે, અને આ 2 મહિના દરમિયાન જ આપણી પાસે પાકેલા માલમાંથી મોટા ભાગનો માલ આપણે વેચવો પડતો હોય છે અને આપણે વેચતા હોઈએ છીએ. સરકારની ખરીદી નવેમ્બર મહિનો પૂરો થયા પછી એટલે કે દિવાળી પછી લાભ પાંચમથી શરૂ થવાની વાત આવે છે. પછી એમાં એકાદું પગથિયું આવે એટલે 11 થી શરૂ થશે, ફરી પાછું એકાદું પગથિયું આવે, આખરે પૂનમ આવી જાય કાર્તિક મહિનાની, અને પછી સરકાર ધીમે ધીમે ખરીદી શરૂ કરે. શરૂ કર્યા પછી સરકાર યોજનાબદ્ધ રીતે, સરકાર એટલે કે તંત્રમાં બેઠેલા લોકો યોજનાબદ્ધ રીતે ખેડૂતોના નામે બાકીના જે કોઈ લોકો પાસેથી જથ્થો ખરીદવા માંગતી હોય એ જથ્થો એ લોકો પાસેથી જુદા જુદા ખરીદ કેન્દ્રો ઉપરથી ખરીદવાની શરૂઆત કરતી હોય છે. આપણા ખેડૂતોનો માલ શરૂઆતની ખરીદીમાં બહુ ઓછો વેચાય છે, વધારેમાં વધારે વેચાઈ જાય છે જે લોકો ખેડૂતો નથી અને વીતેલા સમયમાં ખેડૂતો પાસેથી ખરીદીને સરકારને વેચવા માટે જેમણે સંગ્રહ કર્યો છે. આ ગેંગો જે કાંઈ છે એ ગેંગો પાસેથી ખરીદી શરૂ થાય છે, અને એમની પાસે જે કાંઈ વેચવા માટેનો માલ હોય એ માલ લગભગ ખૂટવા આવે ત્યારે, એટલે કે 15 દિવસ 20 દિવસ ખરીદી ચાલ્યા પછી કેન્દ્રોમાં ક્યાંક ને ક્યાંક ગોટાળાનું પ્રકરણ જાહેર કરવામાં આવે ને એકાદ કેન્દ્રમાં ગોટાળાનું પ્રકરણ જાહેર કરે, 2-4 જણાના ઉપર આક્ષેપો મૂકે, એમની સામે કાર્યવાહી શરૂ થાય એટલે બાકીના તમામ કેન્દ્રો ઠપ.
કોઈ જગ્યાએ પછી ખરીદી નહીં અને કોઈ જગ્યાએ રજીસ્ટ્રેશન નહીં. કેન્દ્રો ઠપ થઈ જાય એટલે સૌથી પહેલી અસર આપણને ખેડૂતોને થાય. જેમને વેચવાનો હતો માલ એમણે સરકારને વેચી દીધો હોય છે, ખેડૂતો ટીંગાઈ જાય છે. એટલે આ પરિસ્થિતિ જે છે એને સુધારવા માટે આપણે સરકારને ફરજ પાડવી પડશે અને સરકારને ફરજ પાડવા માટે આપણે જેવી રીતે કામ ખેતરમાં કરીએ છીએ એવી જ રીતે કામ આપણે મેદાનમાં આવીને કરવું પડશે. આટલા બધા આપણે ખેડૂતો એક દિવસ કે 2 દિવસ કે 5 દિવસ આપણા કોઈ પણ પેદાશના ભાવના મુદ્દે જો જાહેરમાં આવીએ તો સરકારે કોઈને કોઈ નિર્ણય કરવો પડે. આપણે બહાર આવીએ તો કરવો પડે. અને લાભ પાંચમને બદલે સરકારે ઋષિ પંચમીથી ખરીદી શરૂ કરવાની શરૂઆત પણ કરવી પડે. સમયસર રજીસ્ટ્રેશન કરવું પડે. કાંઈ વધારાના કારણો ઉભા કર્યા વિના સરકારે ખરીદી નિરંતર રાખવી પડે. આનાથી એટલે કે MSP ના ભાવ ઉપર પણ રાજ્ય સરકાર બોનસ જાહેર કરી શકે છે. બોનસ જાહેર કરી અને ઊંચા ભાવથી પણ ખરીદીની ફરજ આપણે પાડી શકીએ છીએ. પણ એને માટે આપણે જેવી રીતે ખાતરના કોથળા ખંભે નાખી અને ખેતરમાં જઈએ છીએ એવી જ રીતે રોડ પર આવવું પડશે. આપણે રોડ પર નથી આવતા અને પરિણામે 950 કે 1000 રૂપિયા અને મહત્તમ 1050 રૂપિયામાં ગયા વર્ષમાં મગફળી વેચી છે. અને આ વર્ષમાં પણ પરિસ્થિતિ આ પ્રમાણેની થવા તરફ માહોલ જઈ રહ્યો છે. વધારે ભાવ, વ્યાજબી ભાવ અગર મેળવવો છે આપણે મગફળી માટે તો એને માટેના એક સૌથી અગત્યના સૂત્ર તરીકે આપણે આપણું કામ ભાવના મુદ્દે અત્યારથી શરૂ કરવું પડશે. મિત્રો, જો નહીં કરી શકીએ તો આપણે વીતેલા વર્ષના આધારે માલ વેચી અને છૂટા થઈ જઈશું. મિત્રો, આજના દિવસે આપણા મગફળીના આગામી ઉત્પાદનના બજાર ભાવની સ્થિતિ અને સ્થિતિ સાથે જોડાયેલી આપણી ખેડૂતોની એક સૂત્રાત્મક અવસ્થાને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.